આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઓન ગામ ખાતે ચૌધરી સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ હતી રબારી સમાજમાં ગયેલી તેમની દીકરી પાછી લાવવા માટે। જો કે એકાએક હવે આ મામલો છે તે અથડામણમાં ફેરવાયો છે, જ્યાં ઓન ગામમાં ચૌધરી સમાજના લોકો છે તેઓના યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો અને જે સ્થિતિનું નિર્માણ થયું છે, દ્રશ્ય સામે આવ્યા છે, તેમાં કઈ રીતે આખી ઘટનાનું નિર્માણ થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કિંજલ રબારીથી શરૂ થયેલો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। થોડાક દિવસ પહેલા ચૌધરી સમાજના યુવાન સાથે કિંજલ રબારી આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા। આ લગ્ન થયા બાદ રબારી સમાજ મેદાને આવ્યો હતો અને દીકરીને પાછી લાવવામાં આવી હતી। ત્યારે ચૌધરી સમાજ પણ મેદાને આવ્યો અને તેમની દીકરીને રબારી સમાજનો જે યુવાન લઈ ગયો છે તે પરત કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। ત્યારે આજે ઊન ગામ ભાભર તાલુકામાં ચૌધરી સમાજના આગેવાનોની બેઠક મળી હતી। આ બેઠકમાં યુવાનો અને આગેવાનો સામસામે જોવા મળ્યા। આગેવાનો કહી રહ્યા હતા કે 4-5 દિવસમાં માલધારી સમાજના રબારી સમાજના આગેવાનો સાથે બેઠક કરીશું અને આમાં સુખદ અંત આવે તે માટેનું ચર્ચા કરીશું। ત્યારે અમુક યુવાનો આક્રોશિત થઈ ગયા અને કહ્યું કે 24 કલાકની અંદર આમાં આપણે નિરાકરણ જોઈએ છે। ત્યારે આને લઈને કેટલાક યુવાનો આક્રોશિત હતા। તેઓ ઊન ગામમાં જે યુવક છે રબારી સમાજનો તેના ઘરે પહોંચવાના હતા, તેને લઈને અરાજકતા જેવી સ્થિતિનું નિર્માણ થયું। ગાડીઓ હતી ત્યાં તોડફોડ કરવામાં આવી ને રબારી સમાજના લોકો પણ સામસામે આવી પહોંચ્યા ને આને જ લઈને થોડાક સમય માટે મામલો છે તે ગરમાયો। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના કાફલાની સાથે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે ને હાલ આ પરિસ્થિતિને કાબૂ લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। પરંતુ જે રીતે આ દીકરીઓ જે એકબીજાના સમાજમાં ગઈ છે તે પરત પાછી લાવવા માટે એ આખો ડખો સર્જાયો છે ને ઊન ગામમાં હવે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 20થી 25 જેટલા ગાડીઓના કાંચ પણ તૂટ્યા હોય તેવી માહિતી મળી રહી છે। હાલ હવે પરિસ્થિતિને કાબૂ લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હોય તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ને સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવાના પ્રયાસો છે તે ચલાવવામાં આવી રહ્યા છે ને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। પરંતુ આજે મિટિંગ બાદ જે એકાએક હિંસા ફાટી નીકળી છે તેના કારણે મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।